બરાબર. આપણે અત્યારે દેવભૂમિ દ્વારકામાં છીએ. ન્યૂઝ પોર્ટલની ટીમ આજે જામનગર આવી હતી. સવારે ખેડૂતોની એક રેલી હતી એને કવર કરવા પછી ત્યાંથી ખબર પડી કે અહીંયા પણ જીએસપીએલની એક પાઇપલાઇન જાય છે ને ત્યાં પણ ખેડૂતોનું આંદોલન છે. આપણે રિક્વેસ્ટ કરી પાલભાઈને કે થોડી માહિતી આપે શું આખો મુદ્દો છે, ખેડૂતો કેમ અહીંયા આંદોલન છે. પાલભાઈ, શું મુદ્દો છે અહીં કે અહીં ખેડૂતોને છાવણી નાખીને બેસવું પડ્યું છે? અનિલભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે આપણે જે સરકારો બનાવીએ છીએ ને એ સરકારો આપણા માટે એટલે કે નાગરિકો માટે એવા કાયદાઓ બનાવે કે જેનાથી જનકલ્યાણ થાય, સુખાકારી થાય, અને એ કાયદાઓનો અમલ કરવા માટે આપણે અમલદારોને બેસાડીએ છીએ. બરાબર છે. એટલે પહેલાં સરકારને કાયદાઓ બનાવવા માટે બેસાડીએ અને એ કાયદાઓનો અમલ કરવા માટે અમલદારોને આપણે પગાર આપીએ છીએ. હવે જોયા જેવું એ છે કે એ વીજ લાઈનોના પ્રશ્નો હોય કે આ ગેસ પાઇપલાઇનોના પ્રશ્નો હોય કે ખેડૂતોના ટેકાના ભાવના પ્રશ્નો હોય, જમીન માપણીના પ્રશ્નો હોય, આ બધાયમાં છેલ્લા વર્ષોમાં ગુજરાતના ખેડૂતો એવા મહેસૂસ કરી રહ્યા છે કે જે સરકારને અમે બેસાડીએ છીએ ને એ જ સરકાર અમને મારી નાખવા માંગે છે. અને જે અમલદારોને કાયદાનો અમલ કરાવવા માટે અમે અહીંયા પગાર ચૂકવીએ છીએ એ અમલદારો ક્યાંક ને ક્યાંક કાયદાનો કાં તો અભ્યાસ નથી કરતા અથવા તો આંખો બંધ કરી અને ઉપરના આદેશને માની અને અમારા ખેતરના ઊભા પાકમાં જેસીબી ચલાવવા માટેનું પોલીસ પ્રોટેક્શન કંપનીઓને આપી દે છે. દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લાના 3 ગામો, દ્વારકા જિલ્લાના 29 ગામો જે આ ગેસ પાઇપલાઇન જીએસપીએલની નીકળવાની છે એ જ જીએસપીએલની કંપનીમાં 23 તારીખે હું પોતે ગયો હતો. મેં જઈ અને એક અરજી, એટલે પહેલાં એમને ખબર પડી કે હું આવું છું તો એ લોકો 8 અધિકારીઓ, મારી અપેક્ષા 12 વાત હતી. બરાબર છે. પહેલાં તો હું ત્યાં ગયો ત્યારે 12 પોલીસની મોટી બસો પડી હતી. એક પાલભાઈ માટે આ લોકો મોટી બસ મોટી બસો 12 હતી અને 20 પોલીસ છે એ સાદા ડ્રેસમાં જીએસપીએલમાં અંદર આટા મારતા હતા. બરાબર છે. અને જ્યારે હું અંદર ગયો ત્યારે સૌથી પહેલાં મારું ત્યાં બહાર રજીસ્ટ્રેશન કર્યું ગેટ ઉપર. ત્યાર પછી અંદર ગયો ત્યારે પાસ બનાવડાવ્યો. બરાબર છે. ત્યાર પછી મને ઉપર લઈ ગયા અને ઉપર કોન્ફરન્સ રૂમમાં 8 અધિકારીઓ બરાબર છે મારી યારે ચર્ચા કરવા બેઠા. અમે 2.5 કલાક ચર્ચા કરી. 2.5 કલાક ચર્ચામાં એ 8 અધિકારીઓ જેને આ કાયદાનો અમલ કરાવવા માટે મેં એમને પૂછ્યું કે તમે 3-1નું જાહેરનામું સૌ પહેલાં ક્યારે કર્યું? તો 2006માં જાહેરનામું થયું. પહેલું જાહેરનામું 2006માં. પછી મેં એમને પૂછ્યું કેટલા જાહેરનામા કર્યા? તો કોઈક અધિકારી કે 2 કર્યા, કોઈ કે 3. એટલે 8 અધિકારીઓને ખબર નહોતી કે 3 થયા, 5 થયા, 2 થયા. મેં એને પૂછ્યું કઈ સાલમાં થયા, એને સાલ ખબર યાદ નહોતી. બરાબર છે. પણ મહત્વનું એ છે કે જે જાહેરનામા હોય, બની શકે કે અધિકારીઓને કદાચ જાહેરનામા મોઢે ના હોય, બરાબર, એટલે કદાચ ના હોય એટલે આપણે એના કોઈ વાક નથી કાઢતા. પણ જે જાહેરનામા છે, આ જાહેરનામાની અંદર જે ખેડૂતના ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની હોય એ ખેડૂતનો સર્વે નંબર હોવો ફરજિયાત છે. બરાબર છે. તો 2006, 2015, 2022, 2024, 2025 ને છેલ્લે આવેલું 2026નું જાહેરનામું. આ બધા જાહેરનામા ભેગા કરો ને તોય અમારા જિલ્લામાં 15 થી 20% ખેડૂતો એવા છે કે જેના ખેતરમાં ગેસ પાઇપલાઇન આવે છે તેમ છતાંય એનું જાહેરનામામાં સર્વે નંબર નથી. બરાબર છે. અને 15 થી 20% ખેડૂતો એવા છે કે જેના ખેતરમાં આ ગેસ પાઇપલાઇન નીકળવાની છે એકચ્યુઅલી. બરાબર છે. એનું જાહેરનામામાં નંબર નથી. અને 15-20 ખેડૂતો એવા છે કે જેના ખેતરમાં ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી ખરેખર. એના સર્વે નંબર છે. જોરદાર સરકાર છે. સરકાર કે સરકસ? સરકસ જ જેવું છે. હા, એટલે સરકાર જે એવું હોય કે ભાઈ જેનું હોવાનું એનું હોય, જેને ત્યાં એનું હોય જ નહીં. આ તો કેવી રીતે એમ? આપણે અહીંયા બેઠા છીએ ને, બરાબર છે. આ જે ખેતર છે એ મોટા માંડાનું 87 નંબર સર્વે નંબર છે. અત્યારે ખેડૂતો જ્યાં છાવણી નાખીને બેઠા છે ને, બરાબર છે, આ 87 નંબરનો સર્વે નંબર જાહેરનામામાં નથી. શું વાત છે? અને અહીંયાથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ અધિકારીઓએ આનું પોલીસ પ્રોટેક્શન આપી દીધું છે.
સિરિયસલી સર્કસ છે. હવે ખબર પડે સર્કસ બરાબર છે. મને દેશના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને એ અધિકાર મુજબ મારા ખેતરમાં માની લ્યો કે વડાપ્રધાને આવવું હોય ને, વડાપ્રધાને તો કાયદો એમ કહે છે કે મને નોટિસ આપવી પડે, મને જાણ કરવી પડે. મારી મિલકતને એના કારણે કેટલું નુકસાન થવાનું છે, ભલે રાષ્ટ્રહિતનું કામ હોય, બરાબર છે, મને કેટલું નુકસાન થવાનું છે એની સામે મને કેટલું વળતર મળવાનું છે, આનો કાગળ મને પહેલા આપવો પડે. એના વગર મને પોલીસ પ્રોટેક્શન કોઈ પણ કંપનીને વડાપ્રધાનને આવવું હોય ને તોય ના મળે. આવું કાયદો કહે છે. આ મારો મિલકત ધારણ કરવાનો અધિકાર છે. તો આ 87 નંબરમાં પોલીસ પ્રોટેક્શન ક્યાંથી આવ્યું? બરાબર છે. જેના કારણે ખેડૂતોએ અહીંયા છાવણી નાખી છે. હવે હું તમારા કેમેરામેનને કહીશ આપણી વાત પૂરી થાય પછી, અહીંયાથી 400 મીટર ઓલું ટ્રેક્ટર પડ્યું ને આગળ, ઓલું ટ્રેક્ટર, એ ટ્રેક્ટરથી આગળ આજથી 15 વર્ષ પહેલા GSPL એક ખાંભો ખોડી ગઈ છે. અહીંયા જ અહીંયાથી 400 મીટર દૂર, બરાબર છે. એ 86 પૈકી 2 આવે, 86 પૈકી 2 માં ખાંભો ખોડેલો છે. જાહેરનામામાં 86 પૈકી 2 છે, જે સર્વે નંબર આપ્યો ને એમાં 86 પૈકી 2 છે, બરાબર છે. તો આ ખેતરમાં લાઈન લઈને કેમ આવ્યા? આ તો ગજની જેવું કામ છે, ભૂલી જાય એમ. સરકાર પોતાનું જે પ્રોજેક્ટ છે એ ભૂલી જાય છે કે અહીંયાથી મન પાવે ત્યાં 800 મીટર. અને જ્યારે અહીંયા ચર્ચા કરી તો એને એવું કહ્યું કે રેફરન્સ પોઈન્ટ છે. અચ્છા, બરાબર છે. તો મારો સવાલ એ છે કે બીજે બધે રેફરન્સ પોઈન્ટ નહોતા? ત્યાં તો તમે રેફરન્સ પોઈન્ટ ને જ્યાં હતો ત્યાંથી લાઈન કાઢી છે. તો અહીંયા રેફરન્સ પોઈન્ટ તમે એને 400 મીટર દૂર છે, બરાબર છે. એટલે જો પહેલી વસ્તુ જે છે, જે મેં કહ્યું ને કે સરકારોને આપણે ત્યાં એટલા માટે બેસાડીએ છીએ કે એ સરકારો છે એ સારા કાયદા લોકો માટે બનાવે અને એ કાયદાનો અમલ અધિકારીઓ કરાવડાવે. તો આમાં કાયદાનો અમલ ક્યાં થાય છે? આમાં કાયદાનો અમલ ક્યાં થાય છે? સૌથી મોટો સવાલ આ છે. એનાથી આગળ PMP એક્ટ 1962, પાણી અને ગેસ પાઇપલાઇનનો કાયદો 2000 અને જમીન સંપાદનનો કાયદો 2013. આ ત્રણેય કાયદાઓ એમ કહે છે કે મારા ખેતરમાં જ્યારે આ લોકોએ પ્રવેશ કરવો હોય તો મારી જમીનનું કેટલું નુકસાન થાય છે, નંબર 1. એના ઉપર રહેલું મારી મિલકત, માની લ્યો કે મકાન છે, બોર છે, કૂવો છે, ઇરિગેશનની કોઈ પણ છે કે મારા ખેતરમાં મેં દિવાલ કરી છે, તો એ મારી જે મિલકત છે, માલ મિલકત, એનું અને મારા પાકનું આમ સંયુક્ત એક સર્વે થાય, બરાબર છે. એમાં પણ મારું સંયુક્ત સર્વે કોણ કરી શકે? તો સંયુક્ત સર્વે કરવા માટે, પાકનું સર્વે કરવા માટે એક કૃષિ નિષ્ણાંત અધિકારી જોઈએ, બરાબર છે. મારું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ હોય તો એ સિવિલ ઇન્જિનિયર કરી શકે. મારો બોર છે, કૂવો છે, પછી ઇરિગેશનની કંઈ પણ બાબતો છે કે બાગાયતી પાક છે, તો એનું જે મૂલ્યાંકન કરવા માટે કોઈ બાગાયત અધિકારી જોઈએ. આ GSPL નો અધિકારી મારા ગામનો તલાટી મંત્રી આવી અને આ જો આ કરી નાખે તો એ કાયદાનો ભંગ છે. બિલકુલ ભંગ છે. તલાટી આઈને કેવી રીતે કરી શકે? બરાબર છે. તો એ કાયદાનો ભંગ છે. એટલે જે સંયુક્ત સર્વે થવો જોઈએ, આ 3 કાયદા મેં જે કહ્યું એ 3 કાયદા એમ કહે છે કે એ સંયુક્ત સર્વે થાય, એ સંયુક્ત સર્વેમાં કિંમત નક્કી થાય, એના પછી એનો એવોર્ડ બને, એ એવોર્ડ મને આપવામાં આવે, મને 7 દિવસની મુદત મળે એની સામે વાંધો લેવાનો કે 21 દિવસ, મને ડે પરફેક્ટ યાદ નથી, બરાબર છે. એ વાંધો જ્યારે મારે લેવાનો હોય, હું લઉં ના લઉં એ બીજા નંબરની વાત છે. પછી હું એ પૈસા લઉં ના લઉં એ બીજા નંબરની વાત છે. કાયદામાં જોગવાઈ છે હું વાંધા સાથે વળતર લઈ શકું અને મારી લડાઈ ચાલુ રાખી શકું, પણ લેવું ના લેવું બીજા નંબરની વાત છે. પણ પહેલા અમને આ કાગળ તો દ્યો. આ ગેસ પાઇપલાઇનમાં અમને આ કાગળ જ નથી દીધો, એમનું ચાલુ કરી દીધું. હા. અને જ્યારે ગાંધીનગર GSPL ના અધિકારીઓ સાથે હું આ બેઠો હતો ત્યારે એણે મને કાગળ દેખાડ્યો કે આ અમે કાગળ આપ્યો. તો એ કાગળ મેં વાંચ્યો ને તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું કે ખેડૂતોએ એના ખેતરમાં જે કંઈ આ માલ મિલકતને નુકસાન થાય એની સામે જે વળતર અમારે દેવાનું છે ને, બરાબર છે, એના માટે તમારી બેંક ડિટેલ આપો, તમારું નામ ને આધાર કાર્ડ ને પાસબુક ને એક કોરો ચેક ને રદ કરેલો ચેક ને. એટલે મેં કહ્યું સાહેબ પણ આ તો તમે લગ્ન પહેલા દીકરો કરી દીધો, હજુ તો નક્કી તો કરો, બરાબર છે. અમારો જે પાકનું આ કિંમત તમે નક્કી કરો ને એ લગ્ન છે, બરાબર છે, અને ત્યાર પછી આ તમે નોટિસ આપો ને દીકરો છે. તમે લગ્ન તો કર્યા જ નથી, 4 ફેરા ફરવા જ આવ્યા નથી, ને આ દીકરો એમને ક્યાંથી આપી દીધો તમે? બરાબર છે.
આ મેં ગાંધીનગર 8 અધિકારીઓની સામે કહ્યું, એની પાસે જવાબ નથી. આટલું મોટું સાહેબ લાખો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે અને એ લોકો પાસે અડધડ બધું અરે કરવાનું. 8 અધિકારીઓ હતા અનિલભાઈ, 8 અધિકારીઓ મારી સામે બેઠા હતા. જાણે મને તો એવું ફીલ થતું હતું કે ઓલું યુપીએસસી ની એક્ઝામમાં હું ઇન્ટરવ્યુ દેવા બેઠો અને આમ 8 ઇન્ટરવ્યુ સામે બેઠા હોય ને એવું મને ફીલ થતું હતું. બરાબર છે, પણ મને પછી એવું લાગ્યું કે હું 8 ના ઇન્ટરવ્યુ કરું છું. ને પણ સિરિયસલી જો એ લોકો પાસે જવાબ ના હોય, યોગ્ય પરિપત્ર ના હોય, યોગ્ય નોટિસનો કોઈ જવાબ ના હોય તો પછી અધિકાર અમારી 2.5 કલાકની ચર્ચા પછી મેં એને કાગળ આપ્યો કે મને આટલા ડોક્યુમેન્ટ આપો. બરાબર બરાબર છે. એની એ માનસિક તૈયારી હતી કે આ લાઈનમાં પાલભાઈનું ગામ આવતું નથી કે પાલભાઈનું ખેતર આવતું નથી. એટલે મને જવાબ શું આપ્યો ખબર? પાલભાઈ, આમાં તમારું કોઈ ડાયરેક્ટ હિત નથી, એટલે તમને નહીં આપીએ. તમારું ગામ નથી આવતું ને તમારું ખેતર નથી આવતું એટલે અમે તમને કાગળિયા નહીં આપીએ. કેવડી તૈયારી કરી નથી કર્યો. 2.5 કલાક તમને એટલા માટે બેસાડ્યો હશે કે તપાસ કરી લે ત્યાં સુધી તમારું ગામ આવે છે કે નહીં. બરાબર, એમને કેવડી તૈયારી કરીને બેઠા હતા. જવાબ કેવો આપ્યો? અરે ભાઈ, હું રાષ્ટ્રીય પક્ષ નો જિલ્લાનો પ્રમુખ છું કોંગ્રેસનો. બરાબર છે, અને મારા જિલ્લામાં જ્યારે આવું નીકળતો, હું જિલ્લાનો પ્રમુખ ના હોઉં ને અનિલભાઈ, તમારું તો અમદાવાદ રહેવાનું છે. તમે અમદાવાદ, બરાબર છે, અને કોઈ પણ સરકારી કચેરીમાં જઈ અને તમે આ પ્રોજેક્ટના કાગળ માંગો ને દ્વારકાના, તો એને આપવા પડે. કાયદો આમ કહે છે. બરાબર છે, એ કઈ હંતાડવાની બાબત તો છે નહીં, જાહેર બાબત. બરાબર છે, તો પછી મને આપવામાં પેટમાં શું દુખે છે? એટલે ગઈકાલે હું અમારા કેહુર મામાને 4-5 ગઈઢાઓને લઈ અને પાછો કાલે ગાંધીનગર ગયો એમની સંતુષ્ટિ માટે. કિલો આમને આપો. બરાબર છે, કે આ ખેડૂતના ખેતરમાં આવે છે, ઓલ્યો આને કાગળિયા દ્યો. બરાબર છે, કાલે અમે ગયા તો વરી પાછું ઈ નહીં થયું. તમે દાવ તબિયત થી લો છો એ લોકોને. પેલા એન્ટ્રી કરો, પછી કેમેરા સામે ઉભા રહ્યો, સમજો. બરાબર છે, તમારો પાસ બનાવે. એટલે બહાર નીકળે ને ત્યારે કેહુર મામાએ મને કહ્યું, મને કે છોરા આમાં તને કઈ ઓલું લાગે છે કઈ? મેં કે હું? મને કે આ તો સરકારી કંપની છે ને. મેં કે મને કે સરકારી કંપની એટલે આપણી કહેવાય કે ના કહેવાય? મેં કે આ કહેવાય. મને કે આપણી કંપનીમાં આપણે જવું હોય તો આપણો પેલા ગેટ આગળ આપણી એન્ટ્રી કરાવડાવે, પાછા બિલ્ડિંગમાં અંદર જાવ એટલે ફરીથી આપણે કેમેરા સામે ઊભા રાખે. આપણે આતંકવાદી હોય ને એવી રીતે આપણી બધી પૂછપરછ કરે, કાગળ લખે ને બધી પાસ તૈયાર કરે. બરાબર છે, આ આપણી કંપની છે, જાહેર સાહસ છે, અને તોય આપણે આટલી પ્રક્રિયા કરવાની. અને મારા દીકરાએ કે આપણા ખેતરમાં, આપણા બાપના ખેતરમાં ઊભા પાકમાં જેસીબી ચલાવી દે છે અને આપણે તો કોઈ પૂછતુંય નથી. એટલે કેહુર મામાની આ વાતમાં દમ છે. બિલકુલ દમ છે, બિલકુલ દમ છે. કે ઓલી કંપની ભલે અભણ છે, પણ એનો જે સવાલ હતો કે કંપની તો કોઠા શું છે, કંપની તો આપણી છે ને, તોય એમાં આપણે જવું હોય તો આટલી પ્રક્રિયા કરવી પડે. અને આપણા ખેતરમાં ગબ દઈને કે ડાયરેક્ટ ઊભા પાકમાં આવી જાય, આવું કેવું હાલે એમ. એટલે આ જે વાત મારી પહેલી ફરીથી નહીં, સરકાર કે સર્કસ. આપણે શેના માટે ચૂંટીને મોકલીએ છીએ? 100%. એટલે આ મોટામાં મોટી અમારી વિડંબના આ છે અનિલભાઈ, કે છેલ્લા 6-8 મહિનામાં જે અમે વીજ લાઈનોના પ્રશ્ને સતત લડીએ, લોકોને જાગૃત કરીએ, માહિતગાર કરીએ, સેમિનારો કરીએ, પણ છેલ્લે જે કાયદાઓ ભણાવીએ છીએ એનો જ સરકારે અમલ નથી કરવો. આ લોકોને દાખલા તરીકે 11, 12, 13 અમે ફરીથી સેમિનાર ટંકારા કરીએ છીએ. એમાં માણસો આવશે, કાયદાઓ ભણશે, પણ એનો અમલ જ સરકાર ના કરાવે તો શું કરવાનું? એટલે સરકાર જે બનાવે છે એ જ ના અમલ કરે તો શું? હા, એટલે સૌથી મોટી પીડા તો આ છે કે જે સરકાર કાયદા બનાવે છે એને બનાવવા માટે બેહાડ્યા છે, બનાવ્યા પછી એનો અમલ કરવાનો છે, એ અમલ જ નથી કરતા. ને બનાવે તો કેવો બનાવે? હમણાં MRC બનાવી 4/7/2026 નો પરિપત્ર કર્યો તો કેવો કર્યો? આખી એમાં તમને રમત ખબર પડી છે? એ રમત અમારી યાર ખેડૂતો યારે કેવી રીતે થઈ સમજાવો તમે. આ 1, આ 2 અને આ 3, બરાબર છે. એમાં 3 વેલ્યુઅર નિમવાના છે. એક ખેડૂત વેલ્યુઅર નિમે, એક કંપની વેલ્યુઅર નિમે અને એક સરકાર વેલ્યુઅર નિમે. બરાબર છે. પછી એને શું કહ્યું? એમ કહ્યું કે 3 માંથી 2 પહેલા તો આના 3 વેલ્યુઅરની કિંમતો આવી જાય એટલે એને પરબીડિયામાં પેક કરવાની, અને પેક કર્યા પછી એ એક ડબલીમાં નાખી દઈએ. એમાંથી આમ કરી 3 માંથી આ 2 ઉપાડ્યા. માની લ્યો કે એક ખેડૂત આવ્યો ને એક કંપની આવી. બરાબર છે. તો હવે એમાં જે ઓછી કિંમત છે, ઓછી કિંમત વાળો, બરાબર છે, એને માન્ય રાખવાનું. તો કંપની વાળો વધારે કિંમત લખવાનો છે? ક્યારે નહીં. તો ખેડૂત બહાર નીકળી ગયો, એટલે આ બહાર વયો ગયો. તો હવે જે કંપની કહેતી હતી એ જ થયું. માની લ્યો કે આ કંપનીના બદલે કલેક્ટર અને ખેડૂતનું નીકળ્યું,
તો ઓછી કિંમતનું કરવાનું. તો ઓછી કિંમતનું જ લેવાનું છે. તો વળી પાછો ખેડૂત તો બહાર નીકળી ગયો, તો રહ્યું કોણ? એ જ કંપની વાળા જ સરકાર રહે. આ તો અમારે આગળ હું આવ્યું, આમાં આવ્યું હું અમારી પાસે એ ગયો. બરાબર છે. જેને કાયદાઓ અમારા કલ્યાણ માટે બનાવવા માટે બેહાડ્યા છે, એ કલ્યાણ મોદાણીના કલ્યાણ માટે કરે. મોદાણી એટલે મોદી, અદાણી અને અંબાણી, એને અમે ખેડૂતોએ નવું નામ આપ્યું છે મોદાણી. બરાબર છે. એ મોદાણીના કલ્યાણ માટે જ કાયદાઓ બને છે. એટલે આવા કાયદાઓ બનાવે ને એની જગ્યાએ અહીંયા હજી આ ગેસ પાઇપલાઇનમાં હજી હું 2-3 મુદ્દાઓ તમારા ધ્યાનમાં મૂકું. અહીંથી આગળ જાઉં ને એટલે સોડસલા ગામ આવે. પેલું સોડસલા, ત્યાર પછી કુબેર વિસોદરી, કોઠા વિસોદરી, ત્યાર પછી બારા, 4 બારા એટલે 4 ગામ છે અલગ અલગ, ઉગમણા બારા, આથમણા બારા, દખણા બારા, વચલા બારા એમ, અને ત્યાર પછી બઈ. આ 7 ગામો કે 8 ગામો જે આવે છે એ દરિયા કિનારાથી 10 કિલોમીટરની અંદર આવે છે. બરાબર છે. એ આ ગેસ પાઇપલાઇન જે નીકળવાની છે, મને જે માહિતી કદાચ ખોટી હોય, એવું નથી કે હું સર્વસંપન્ન છું એવું. બરાબર છે. એ મરીન નેશનલ પાર્ક છે દરિયા કિનારો અમારો. બરાબર છે. ત્યાંથી 10 કિલોમીટર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડે. જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન આવતું હોય ને એમાંથી ગેસ લાઇન, પાણીની પાઇપલાઇન કાઢવાની હોય તો ફરજિયાત જાહેર જન સુનાવણી કરવી પડે. બિલકુલ બિલકુલ કરવી પડે. સુનાવણી નિયમ છે સરકારનો, પર્યાવરણ વિભાગનો. ખબર આ મને નહોતી ખબર. આ કંપનીના અધિકારીને અમે એમને પૂછ્યું કે તમે જન સુનાવણી કરી છે, તાકી તો ક્યાંક રાષ્ટ્રીય અભયારણ્ય આવતું હોય અથવા તો અભયારણ્ય કે એવું કંઈક આવતું હોય તો કરવાની હોય. તે તો આવે છે. બરાબર છે. એટલે અમે ગોતવા માંડ્યા શું આવે છે, તો ખબર પડી કે ઇકો સેન્સિટિવ ઝોન આવે છે, એટલે રાષ્ટ્રીય મરીન નેશનલ પાર્ક આવે છે, અને બીજું પક્ષી અભયારણ્ય ગુરગટ, ગાગા અને રણજીતપુરમાં પક્ષી અભયારણ્ય આવે છે. તો જાહેર જન સુનાવણી તો તમે કઈ રીત નથી, તમારા અધિકારી કહે છે કે આવું કંઈક આવતું હોય તો એનો અર્થ એવો કે આની કેવી તૈયારી છે. એની એ નથી ખબર કે ઇકો સેન્સિટિવ ઝોન આવે છે, એને એ નથી ખબર કે આ ગેસ પાઇપલાઇનમાં વચ્ચે પક્ષી અભયારણ્ય આવે છે. બરાબર છે. જાહેર જન સુનાવણી નથી કરી. જો એ હોય તો એને સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે. બિલકુલ બિલકુલ કરવું પડે. સામાજિક અસરો શું આવશે એને સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે. આ નથી કર્યો. બરાબર છે. એનાથી આગળ એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ રિપોર્ટ કરવો પડે. આ નથી કર્યો. ઈસીનું સર્ટિફિકેટ અમે માંગીએ છીએ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એ અમને આપતા નથી. બરાબર. એમને હાલી નીકળ્યા છે આ લોકો, કંઈ કશું જ ડોક્યુમેન્ટેશન નથી ને રાષ્ટ્રીય પ્રોજેક્ટ કરવા નીકળ્યા છે. એટલે તો પૂછું છું, સરકાર છે કે સર્કસ? પાછા એમ કે સરકારી કંપની છે. સરકારી કંપની છે એટલે શું એને કંઈ બધા જ કાયદાઓનો ભંગ કરવાનો અધિકાર મળી જાય છે? ખૂબ ગંભીર બાબત છે પાલભાઈ, જે તમે ધ્યાન દોર્યું છે. એમને એમ સરકાર, આ તો ખૂબ ખરાબ કહેવાય. પોતે તમે એક ટ્રાફિકનું હેલ્મેટ ના પહેરીને દંડ કરો છો અને તમારી આખી કંપની ગેરકાયદેસર કામ કરે છે. અરે એનાથી આગળ કહું છું, આ પાછળ દેખાય ઓલી દેખાય ને, અહીંયાથી ન્યારા એનર્જી કંપની, એસઆર એનર્જી, અહીંયાથી લગભગ 3 કે 4 કિલોમીટર છે. અમારી આ બધી જમીન છે ને, અત્યારે અમારે વેચવી હોય ને તો 1-1, 1.5 કરોડમાં લેવા તૈયાર છે. કારણ કે કંપનીને જમીનની જરૂર છે અને કંપનીના દલાલો અત્યારે માર્કેટમાં રખડે છે. બરાબર છે. ખેડૂતો પાસેથી જમીન લેવા માટે. હવે એ 1-1.5 કરોડની જમીન જો આ ગેસ પાઇપલાઇન નીકળી એટલે 15-20 લાખમાં કોઈ લેવા તૈયાર નહીં થાય. કારણ કે એ જમીન પછી તો એને નથી થવાની. એને ન થાય એટલે આ જમીનનો કોઈ મતલબ નથી. અહીંયાથી આગળ જાઓ એટલે સલાયા પોર્ટ આવે છે અને એની આસપાસમાંથી આ જમીન નીકળે છે. ત્યાંય પાછી આને આ જમીન કિંમતી છે, એટલે એ જમીને પાણીના ભાવવાળી થઈ જાય. એ તમે મૂકો એટલે મણિપુર હાવરડી ગામ ત્યાંથી ચાલુ કરી અને માદેવિયા, રણજીતપુર, આ જે ગામો છે ત્યાં ગુજરાતમાં 2 જ જગ્યાએ જે ખનીજ નીકળે છે, એક કચ્છમાં અને એક અહીંયા મધ્ય ગુજરાતમાં, દાહોદ, ગુજરાત, પંચમહાલ બાજુ કંઈક નીકળે છે. પણ એ ઓલી શું કહેવાય, એકદમ શું કહેવાય, આમ લો ક્વોલિટીની નીકળે છે. એટલે કોઈ પણ આ 2 જગ્યાએ બોક્સાઇટ જે નીકળે છે, આ બોક્સાઇટ એટલી અલભ્ય ધાતુ છે, ખનીજ છે. બરાબર છે. એમાં ખેડૂતના ખેતરોમાં છે બોક્સાઇટ. અત્યારે ત્યાં માની લ્યો કોઈ ખેડૂતના ખેતરમાં લો ફેરિક કે હાઈગ્રેડની બોક્સાઇટ નીકળતી હોય ને તો 15-20 કરોડ એક વીઘામાંથી, 15-20 કરોડથી લઈ અને 100 કરોડ સુધીની બોક્સાઇટ નીકળે. ઓહો, એક વીઘામાંથી. એક વીઘામાંથી 15-20 કરોડ ઓછામાં ઓછા થી ચાલુ કરી અને 100 કરોડ સુધીની બોક્સાઇટ નીકળે. બરાબર છે. એવી આમ શું કહે, જમીનની અંદર 30-30 ફૂટના થર છે બોક્સાઇટના.
એટલે કિંમતી જે ધાતુ છે. ધાતુ, અને એ 30 ફૂટ હળંગ, 30 ફૂટનો થર છે. બરાબર છે. આમ 30 ફૂટ ઊંડા જાવ ને ત્યાં સુધી હળંગ આવે, એટલે શરૂઆતમાં 20 ફૂટ ના આવે, પછીની 30 ફૂટ હળંગ. બરાબર છે. બોક્સાઇડ જ આવે, અને ત્યાં બોક્સાઇડની માઇન્સો પણ છે. હવે માની લ્યો કે આ કોઈ ખેડૂતના ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળે છે, અને એના જ ખેતરમાં લો ફેરિક કે હાઈ ગ્રેડ કે લો ગ્રેડની બોક્સાઇડ હોય, અને એ ખેડૂતને એમ થયું કે મારે આમાંથી 26 વીઘા જમીન છે, એ મારે આમાં લીઝમાં મૂકવી છે, તો એ નહીં મૂકી શકે. નહીં મૂકી શકે. 1 વીઘામાં 15-20 કરોડથી ચાલુ કરીને 100 કરોડની જ્યાં મિલકત અંદર દટાયેલી છે, એની ખેડૂતના બાપની છે. બરાબર છે. કારણ કે સરકારે હવે તો એમાં ફરજિયાત કહ્યું છે ખેડૂત પણ ઈચ્છે, બરાબર છે, તો બ્લોક પદ્ધતિથી પોતાના ખેતરની અંદર પણ એ લીઝ મૂકી શકે છે. બરાબર છે. હવે તો એ તો એના બાપની જ થઈ. જે કંઈ લીઝ સરકારને ભરવાની, લીઝની રોયલ્ટી ભરવાની હોય ભરે, બાકી ખેડૂત બોક્સાઇડ કાઢીને પોતાની રીતે વેચી શકે છે. તો આ ગેસ પાઇપલાઇન નીકળવાના કારણે માની લ્યો કે એ ખેતરમાં આ લોકો ખેડૂતને વીઘાના કરોડો રૂપિયા દે તો એ કેવી રીતે પોહાય? ના. આ ગેસ પાઇપલાઇન નીકળશે તો એ ખેડૂતને ઓછામાં ઓછું 1-1.5 કરોડ, સોરી 10-15 કરોડથી ચાલુ કરી અને 100 કરોડ સુધીનું નુકસાન 1 વીઘાએ છે. આ 25 વીઘા તો 2500 કરોડ રૂપિયાનું નુકસાન. બરાબર છે. તો ક્યાંથી કંપની? તો સરકાર પાસે રસ્તાઓ છે, આ ગેસ પાઇપલાઇન કાઢવાના રસ્તાઓ છે, આ નેશનલ હાઈવે છે, રેલવે ટ્રેક છે, દરિયા કિનારો છે. 3 વિકલ્પ છે સરકાર પાસે. કારણ કે અહીંથી ઓખા સુધી રેલવે ટ્રેક જાય છે, ઓખા સુધી રોડ પણ જાય છે, અને દરિયા કિનારો પણ જાય છે. તો સરકાર દરિયા કિનારે લઈ જાય, રેલવેના ટ્રેકે લઈ જાય, ખેડૂતના ખેતરમાં શું કામ નાખે છે? અને નાખો તો પેલા કાયદાનો તો અમલ કરો. એક પણ કાયદાનો તમે અમલ નથી કરતા. અમે કાગળિયા માંગીએ, તમે કાગળિયા નથી આપતા. અને બીજું, અહીંયા પોલીસ પ્રોટેક્શન આપી કેવી રીતે દેવામાં આવે? મારું ખેતર, મારી અરજી નથી, મારી મરજી નથી, મને નોટિસ નથી, મારા જાહેરનામામાં મારું નામ નથી, તો એવા ખેડૂતને એના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળી જાય? એટલે આ અમારી પીડા છે અનિલભાઈ. તો પછી હવે ખેડૂતો તો સમજો છાવણી નાખીને પાલવી બેસી રહ્યા છે, અહીંયા જેતપર બધી જગ્યાએ. રસ્તો શું? આવી રીતે તો સરકાર સાંભળવા તૈયાર નથી. ખેડૂતો બિચારા, જે ખેડૂત આખા ગામને ખવડાવે એ ભૂખ્યા તરસે અહીંયા બેસે. કરુણતા નથી દેશની કે ગુજરાતની? 1000% કરુણતા છે. અને એટલે તો આ લોકોને, ખેડૂતોને જાગૃત કરવા માટે અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની ટીમ અમે સેમિનારો કરીએ છીએ. NP ન્યૂઝના માધ્યમથી અમે ગુજરાતના ખેડૂતોને એક નાનું આમંત્રણ આપી દઉં કે 11, 12, 13 3 દિવસના ફરીથી અમે એક સેમિનાર કરીએ છીએ, જે મોરબીના ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ છે, એની અંદર જ અમે આ કરીએ છીએ. જે લોકોએ આમાં ભાગ લેવો હોય એ બધાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ. અને એના માટે રજિસ્ટ્રેશન માટે એક નંબર આપું, 997692 આ નંબર ઉપર તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર લખી અને એક વોટ્સઅપ કરી દો કે મારે સેમિનારમાં સહભાગી થવું છે. બરાબર છે. એમાં અમે વક્તા તરીકે અથવા તો માર્ગદર્શન માટે જે આવવાના છે પ્રયત્ન કરીએ છીએ. દેવેન્દ્ર શર્માજી, બરાબર છે. પછી નામ છે એમાં દેવેન્દ્ર શર્મા, ઓલ ઓવર ઇન્ડિયામાં, અને એમાં કાયદા બાબતે એમની પાસે જે માહિતી છે, બરાબર છે, દેશની એગ્રીકલ્ચર પોલિસીઓ બની એમાં પણ એમનો બહુ મોટો રોલ છે. એટલે દેવેન્દ્ર શર્માજીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. યોગેન્દ્ર યાદવજીને બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અશોક વાનખેડે છે, એમને બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુજરાતમાંથી હેમંત કુમાર શાહ હોય, આનંદ યાજ્ઞિક એડવોકેટ છે, રમેશભાઈ સવાણી નિવૃત્ત IPS અધિકારી છે. આવા લોકોને એમાંથી અમે પ્રયત્ન અત્યારે કરીએ છીએ કે એવા લોકો આવે, જેથી કરીને ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે. એનો એક પ્રયત્ન છે. એટલે બધાઈને હું NP ન્યૂઝના માધ્યમથી આમંત્રણ આપું છું. પણ ગઈકાલે અમે જ્યારે ગ્રુપમાં ચર્ચા કરતા હતા, હું, લાલજીભાઈ, જયેશભાઈ, મહેશભાઈ ને જિજ્ઞેશભાઈ, અમે બધા જ આ જ બાબતને લઈને, ત્યારે મને કાલે લાલજીભાઈ આપ ટિખળમાં મજાકમાં કહું કે પાલભાઈ, આપણે ખેડૂતોના સેમિનાર બંધ કરી દઈએ, પેલા અધિકારીઓના સેમિનાર કરીએ. 100% સાચી વાત છે. જે તમે કીધું અત્યારે કે ઘટનાક્રમ કે અધિકારીઓને ખબર ના, અધિકારીઓને પેલા સમજાવવું પડે. એ લોકોને તમે આમંત્રણ આપો પેલા. એ નહીં કે આપણે માહિતગાર કરીએ, એમને કાયદો ભણાવીએ કે ભાઈ જાહેરનામાની અંદર જો ખેડૂતનો સર્વે નંબર ના હોય, ખેડૂતને નોટિસ ના હોય, એનો પંચક્યાસ ના થયો હોય, તો અહીંયા પોલીસ પ્રોટેક્શન ના અપાય. બરાબર છે.
કાલે મને મજાકમાં ના પણ આખી ઘટનાક્રમ તે તમે ગાંધીનગરની કીધી એનાથી એવું જ લાગે છે કે પહેલા એ લોકોને શીખવાડવું પડે કે કાયદો આવું છે, પહેલા આવું કરાવો તમે. આપણે કે એના માટે સેમિનાર અધિકારીઓ માટે કરીએ, બરાબર છે, કે વાસ્તવમાં આ છે અને આ અમલ હોવો જોઈએ. એટલે અમે આ પણ એક પ્રયત્ન કરીએ છીએ કે જે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ છે એમાંથી જેટલા લોકો પાસે, અમારો પ્રયત્ન પણ એ જ છે કે ખેડૂતનો દીકરો એની અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરતો થાય. એ કાયદાથી, કારણ કે હથિયાર જે કાયદો છે ને એ આંદોલનનું સૌથી મોટું હથિયાર છે. માહિતી છે, અભ્યાસ છે, જ્ઞાન છે, આ લડાઈનું સૌથી મોટું હથિયાર છે. તો હથિયારો આપવાનું આપણે કામ કરીએ, બરાબર છે. એટલે અમને આજે ગર્વ છે કે પહેલી વખત કર્યું, એનાથી મોટું આંદોલન પણ ઊભું થયું છે. જે સેમિનાર શ્રેય છે તમારી ટીમને જ આપી શકાય છે ગુજરાતમાં ખેડૂતો જાગૃત. આખા ગુજરાતની અંદર જે રીતે લોકોને કાયદાથી માહિતગાર કર્યા, જાગૃત કર્યા, કલેક્ટરો સાથેની ચર્ચા અમારી જે હતી, બરાબર છે, અમે સોશિયલ મીડિયામાં એટલા માટે જ ચલાવી કે જેથી કરીને હું શું કહેવાય સામાન્ય ભાઈ જે છે એની હારે કાયદાની વાત કરું, અથવા તો હું ફેસબુક લાઈવ થઈને કાયદો સમજાવું તો લોકોને વિશ્વાસ ના આવે. પણ જ્યારે હું કલેક્ટર હારે કાયદાથી ચર્ચા કરતો હોઉં અને એ ચર્ચા જ્યારે લોકો જોઈ ત્યારે એને વિશ્વાસ આવે કે કલેક્ટર પણ કાયદામાં જવાબ નથી આપી શકતા, એટલે એનો અર્થ એવો કે આ વાત છે એ કાયદા મુજબ સાચી છે. બરાબર. એટલે આ સિસ્ટમથી કામ કરી અને આખા ગુજરાતમાં જે લોકોને જે રીતે અમે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે, હું મારો કોઈ દાવો નથી કે અમારી ટીમનોય દાવો નથી કે અમે જાગૃત કરી દીધા એવો, અને એવો કરવાય નથી માગતા. અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકો જાગૃત થાય, લોકો લડતા થાય. અને આ આંદોલનમાં જો અમને આ જયરાજભાઈ મળ્યા, અમારા મયુરભાઈ અત્યારે છે નહીં, અમને મયુરભાઈ મળ્યા કે જે અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરતો થાય કે જાહેરનામું ક્યાં, જાહેરનામામાં નંબર દેખાડ મને, પંચક્યાસની કોપી આપ મને, ઈસીનું સર્ટિફિકેટ આપ મને, સોશિયલ એસેસમેન્ટ રિપોર્ટની કોપી આપ મને. આ જે માંગતું થવું ને, આ જ સૌથી મોટી વાત છે ને આ જ સૌથી મોટી લડાઈ છે. જો લોકો જાગૃત થશે, કાયદાથી માહિતગાર થશે, કાયદો જાણતા થશે, તો ઓટોમેટિકલી અધિકારીઓ ઉપર દબાણ ઊભું થશે અને એને ક્યાંક ને ક્યાંક સેમિનારો વગર પણ ઘરે જઈને ચોપડી વાંચવાની ફરજ પડશે. ખૂબ ખૂબ આભાર પાલવી, આપે અમારો સમય કાઢ્યો અમારા માટે. તમે સાંભળો, એક જ વસ્તુ છે, ખેડૂતો આંદોલન કરે વાંધો નહીં, પણ મૂળ વસ્તુ એ છે કે અધિકારીઓને પણ ખબર નથી કે ક્યાંથી કાઢવાનું છે. એ તમામ લોકો આવે છે, ખેડૂતોને પોતાની મનમાની કરે છે, પોલીસ લઈને આવે છે, પણ કાયદાની ખબર નથી. ગાંધીનગર ખેડૂતો જાય છે તો ત્યાં તેમની સાથે શું વાતો થાય છે, એમની પાસે પ્રોપર ડોક્યુમેન્ટ નથી હતા. એટલા માટે પાલભાઈ કહે છે કે સરકાર નથી, સર્કસ છે. પણ એક અભિયાન છે ખેડૂતોને હવે કાયદાથી વાકેફ કરવા માટે, જેથી ખેડૂતો જાતે પૂછતા થાય અને સવાલ પૂછતા થાય કે અમારી જમીનમાં જ્યારે તમે આવો છો તો તમારી પાસે પ્રોપર ડોક્યુમેન્ટેશન છે કે કેમ. અને જો જે દિવસે ખેડૂતો જાગી જશે એ દિવસે એક પણ ખોટું કામ આ સરકાર નહીં કરી શકે. લગામ હશે કાયદાનું, અને નહીં હોય તો કોર્ટમાં એમને જવાબ આપવું પડશે. મૂળ વસ્તુ એ છે કે આ ખેડૂતોની એટલી જ વાત છે કે તમે તમારું વિકાસનું કામ કરો, તમારે જ્યાં પાઇપલાઇન નાખો એ નાખો, પણ યોગ્ય વળતર તો આપો. એને ભવિષ્યની ચિંતા તો કરો, એના છોકરાઓની ચિંતા કરો, એના સોશિયલ એસેસમેન્ટની ચિંતા કરો. એ જ વસ્તુ નથી થઈ રહી. એટલા માટે જગતનો તાત દુઃખી છે અને તંબુ તાણીને આંદોલન કરવા માટે મજબૂર થયો છે. સહયોગી બાપુ સાથે અનિલ પટેલ, દ્વારકા.